જય મંગલમાં મિત્રો, હું છું આપના લોકલાડીલા હાસ્ય અને સાહિત્ય માટે જાણીતા કલાકાર ભગવાનભાઈ ભગોડાવાળા. અને મારે આજે વાત કરવી છે કે એક માણસનો બીજા માણસ પ્રત્યે ભાવ કેવો હોય. તો મેં મારા જીવનમાં કોઈ દિવસ બાધા રાખી નથી. કારણ કે મને બધું યાદ રહે પણ બાધા યાદ નથી રહેતી. એટલા માટે હું કોઈ પણ પ્રકારની બાધા રાખતો નથી. મારી ઉપર આટલા બધા સંકટો આવ્યા તો મેં કોઈ દિવસ બાધા નથી રાખી. અને એક દિવસ સાલુ ડાયરામાં જેથી માયાભાઈની તબિયત બગડી અને એ સમાચાર જેથી મને મળ્યા અને મારે દરરોજ ભગોડા માતાજીની આરતીમાં સવારે આવવાનું. અને બરોબર મેં સવારે આરતીમાં આવી અને બે હાથ જોડી માથું નમાયું. તે બાધા નહોતી લેવી તોય બાધા લેવાઈ ગઈ કે એમાં હોસ્પિટલમાંથી જો માયાભાઈના હારા સમાચાર મળે તો હું તને એક શ્રીફળ વધેરીશ. આવી બાધા મારે નહોતી રાખવી તોય બાધા રખાઈ ગઈ. સવારે 5 વાગે બ્રહ્મ મુહૂર્તમાં મારી સાથે આ ઘટના બની. મારે બાધા નહોતી રાખવી તો એ રખાઈ ગઈ. અને પછી હું 7 વાગે ઘરે આવ્યો ત્યારે માયાભાઈના દીકરા ભરતભાઈએ મારામાં વિડીયો મોકલ્યો અને એ વિડીયોમાં માયાભાઈ હોસ્પિટલમાં બેડ ઉપર બેઠા બેઠા એવું બોલ્યા કે આપણે એકદમ રેડી છીએ, કોઈ કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. અને આ ભાવ છે સાહેબ.